નમસ્કાર મિત્રો સ્ટાફ નર્સની છે એ ટોટલ 1903 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તેવી ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। તો આજે તેમનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। તો તેમાં ભરતી માટે કેટલી જગ્યા છે, કેટલી વયમર્યાદા રહેશે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, તમારે ફોર્મ કેવી રીતે અને ક્યાંથી ભરવું, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે અને તેની તમામ માહિતી છે તે આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો આપણે જગ્યાની વાત કરીએ તો સ્ટાફ નર્સની વર્ગ 3 માટેની 1903 જગ્યા ઉપર છે એ ભરતી કરવામાં આવશે। આના માટેનું ફોર્મ તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને ત્યાંથી તમારે આના માટેનું ફોર્મ ભરવાનું રહેશે। તો હવે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 5/10/2024 એટલે કે કાલે બપોરે 2 વાગ્યાથી લઈ અને 3/11/2024 સુધી છે એ રાતના 12 વાગ્યા સુધી છે એ તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપરથી છે એ ફોર્મ ભરી શકશો। તો હવે આપણે જે જાતિ અનામત હોય છે તેના મુજબ કેટલી જગ્યા છે તેમની વાત કરીએ તો કુલ જગ્યા છે 1903 છે, જેમાં એસસી કેટેગરી માટે છે એ હાલની વધઘટ જગ્યા છે એ 41 છે, ભરવાની થતી જગ્યાઓ 133 છે અને વધઘટ કરતાં ખરેખર ભરવાની થતી જગ્યા છે એ 92 છે। એસટીની વાત કરીએ તો હાલની વધઘટ છે એ 96 જગ્યા છે, ભરવાની થતી જગ્યાઓ 285 છે અને વધઘટ કરતાં ખરેખર ભરવાની જગ્યા છે એ 189 છે। ત્યારબાદ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે એસસીબીસી અને ઓબીસીમાં આવતા હોય તેમના માટે તેમની હાલની વધઘટ છે એ 3 જગ્યાઓ છે, ભરવાની થતી જગ્યાઓ 513 છે। ત્યારબાદ વધઘટ કરતાં ખરેખર ભરવાની જગ્યા છે એ 510 છે। ઈડબ્લ્યુએસ એટલે કે ઓપન કેટેગરીમાં જે અનામતમાં આવતા હોય તેમના માટે એમાં વધઘટ છે એ 2 જગ્યા ઉપર છે, ભરવાની થતી જગ્યા 190 છે અને ટોટલ 192 થાય છે। ત્યારબાદ દિવ્યાંગ કેટેગરીમાં આવતા હોય તેમના માટે વધઘટ છે 137 છે, ભરવાની થતી જગ્યા 73 છે અને કુલ જગ્યા છે 210 છે। ત્યારબાદ જનરલ કેટેગરીની વાત કરીએ તો એમાં વધઘટની 138, ભરવાની થતી જગ્યા 782 અને ટોટલ 920 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। તો હવે આના માટેના પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે છે 40,800નો માસિક પગાર આપવામાં આવશે અને ત્યારબાદ છે એ તમને 29,200થી લઈ અને 92,300 સુધીનો લેવલ 5નો જે પગાર પંચ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। હવે આના માટે શૈક્ષણિક લાયકાત શું જોશે તેમની વાત કરીએ તો પહેલું તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ બેઝિક એટલે કે બીએસસી નર્સિંગનો કોર્સ રેગ્યુલરમાં કરાવતો હોય તેવા ડિગ્રી ધરાવતા અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય હોય તે સંસ્થાઓમાંથી મેળવેલો જીએનએમ ડિપ્લોમાનો કોર્સ ધરાવતા હોય તે પણ આના માટે એપ્લાય કરી શકશે, અથવા ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ એટલે કે એએનએમનો કોર્સ કરેલો હોય, એફએસડબલ્યુનો, જેઓ રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણૂકથી ફરજો બજાવતા હોય અને તે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ બીએસસી નર્સિંગ અથવા જીએનએમની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તે પણ આના માટે છે એ અરજી કરી શકે છે। અને અરજી કરતી વખતે છે એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ કરેલ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફનું છે એ કાયમી અથવા સમયાંતરે તમે રિન્યુઅલ કરાવેલું રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। જો આ રજિસ્ટ્રેશન નહીં કરાવેલું હોય તો તમે આના માટે અરજી નહીં કરી શકો। અરજીપત્રકમાં રજિસ્ટર્ડ નર્સ તેમજ રજિસ્ટર્ડ મિડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે અવશ્ય દર્શાવવાનો રહેશે। ત્યારબાદ તમારી પાસે ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન છે એ તમે ધરાવતા હોવા જોઈએ। સાથે જ તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જરૂરી છે। તમે અલગથી કોઈ પણ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય અથવા ધોરણ 10 કે 12માં તમારા કોમ્પ્યુટર વિષય સાથે તમે પાસ કરેલું હોય તો તેમના પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। જો અત્યારે તમારી પાસે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર ન હોય તો પણ તમે અરજી કરી શકો છો, પરંતુ તમને નિમણૂક મળે તે પહેલાં તમારે પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીમાં આવતા હોય તો તેમના માટે છે અહીંયા અનામત કેટેગરી હોય છે, જેમાં જો તમે ઓબીસીમાં આવતા હોય તો તેમના માટે તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોશે,
જે છેલ્લા 3 વર્ષનું માન્ય ગણાશે. એટલે તારીખ 1/4/2022થી લઈ અને 3/11/2024ની વચ્ચે મેળવેલું હોય તે જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે અહીંયા માન્ય ગણવામાં આવશે. એવી જ રીતે EWSમાં આવતા હોય તે ઉમેદવારો માટે 2/11/2021થી લઈ અને 3/11/2024 સુધીમાં જે પ્રમાણપત્ર કઢવેલું હશે તે જ અહીંયા માન્ય ગણવામાં આવશે. હવે વય મર્યાદા કેટલી રહેશે તેમની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 3/11/2024ના રોજ છે એ ઉમેદવારની વય 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 40 વર્ષ કરતાં વધુ ઉંમર ના હોવી જોઈએ. તેમાં છે અનામત કેટેગરીમાં આવતા હોય તો તેમને છૂટછાટ મળવાપાત્ર છે. એટલે કે SC ST અને OBCમાં આવતા હોય તો તેમને ઉપર છે એ 5 વર્ષની છૂટછાટ મળે છે. એટલે કે 45 વર્ષ સુધી છે એ તમે આના માટે છે એ ફોર્મ ભરી શકો છો. તો હવે પરીક્ષાના ફોર્મ માટે ફી કેટલી ભરવાની રહેશે તેમની વાત કરીએ તો જે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તેમણે અરજી માટે 300 રૂપિયા ફી ભરવાની રહેશે. બાકી SC ST OBCમાં આવતા હોય તે ઉમેદવારોએ છે એ આના માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. તો જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થશે એટલે કે કાલે બપોરથી ફોર્મ ભરવાના શરૂ થશે તો ત્યારે તમારે ફોર્મ કેવી રીતે ભરવું તો તેમનો વિડીયો બનાવી અને તેમની પણ સંપૂર્ણ માહિતી છે એ અહીંયા આપી દઈશું. અને જે મિત્રો પોતાની રીતે ફોર્મ ના ભરી શકે તો તેમનું ફોર્મ છે અમે ઘરે બેઠા માત્ર 120 રૂપિયામાં છે એ તેમનું ફોર્મ ભરી આપીશું. તો તેના માટે છે તમારે અમને સંપર્ક કરવાનો રહેશે. આના માટે છે આપણે વોટ્સઅપ ગ્રુપ પણ છે તો વોટ્સઅપ ગ્રુપમાં છે એ તમે જોઈન થઈ જશો જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એટલે જ્યારે પણ ફોર્મ ભરવાના થશે આ ભરતીની તમામ માહિતી આવશે તે માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.